આપણે સૌ જાણીએ છીએ કે રાજકોટની પહેચાન એટલે આપણો લોકમેળો છે. એને લઈને લોકમેળાના રાઇડને લઈને જે અત્યારે પ્રશ્નો ચાલી રહ્યા છે એ સંદર્ભે ઉચ્ચ અધિકારી લેવલે તમામ આ બાબતે અત્યારની ચર્ચા ચાલી રહી છે, એની મિટિંગ ચાલી રહી છે. એટલે યોગ્ય નિર્ણય આવ્યા અમે આપને તમારી દ્રષ્ટિએ રાઇડો હોવી જોઈએ કે ન હોવી જોઈએ? ઉચ્ચ અધિકારી લેવલે આ જે કંઈ પણ નિર્ણય આવશે એ લોકોના હિત માટે, લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને ભવિષ્યમાં કોઈ પણ અણબનાવ ન થાય એ માટે થઈને ઉચ્ચ અધિકારી લેવલે, સરકાર લેવલે, તંત્ર લેવલે આ બધા જ બાબતે આ મિટિંગ ચાલી રહી છે અને યોગ્ય નિર્ણય આવે જરૂરથી તમારી દ્રષ્ટિએ રાઇડો હોવી જોઈએ મેળામાં કે ન હોવી જોઈએ? જે કાંઈ પણ માર્ગદર્શિકા ઉચ્ચ સ્તરે નક્કી થશે, માર્ગદર્શિકામાં કલેક્ટર કમિશનર નિર્ણય કરી શકે એમ છે. જે પણ માર્ગદર્શિકા ઉચ્ચ લેવલે નક્કી થશે એ પ્રમાણે આગામી દિવસોમાં તંત્ર દ્વારા એ નિર્ણય. બેન, તમારી દ્રષ્ટિની વાત છે, તમારી દ્રષ્ટિએ રાઇટ્સ હોવી જોઈએ કે ન હોવી જોઈએ? કોઈ પણ મેળામાં કોઈ પણ વ્યક્તિને નુકસાન ન થાય, કોઈ પણ જાનહાનિ ન થાય એ સૌથી પહેલી પ્રાથમિકતા છે. આજ દિવસ સુધી તો મેળા થતા આ પ્રાથમિકતાને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા આ તમામ બાબતે અત્યારે વિચારણા ચાલી રહી છે કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એ બાબતે